નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ભાવનગરમાં ભાજપ દ્વારા 13 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી અર્થે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। બનાસકાંઠા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારો માટે મંથન તેજ બન્યું। સમાન નાગરિક સહિત યુસીસીના વિરોધમાં અમદાવાદ મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી મૌન પ્રદર્શન કરાયું। સાબરકાંઠામાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના દરેક જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતનું રાજ્યપાલના હસ્તે સન્માન થયું। ગુજરાતના કેટલાક ભાગોમાં પશ્ચિમ વિક્ષેપને કારણે વાદળ છવાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા। મેટ્રોના બીજા તબક્કાના કામમાં તેજી, ગાંધીનગર કનેક્ટિવિટી માટે નવા ટ્રાયલ રનનું આયોજન। હીરાસર એરપોર્ટ પર કાર્ગો સુવિધા વધારવા માટે નવી ઓપરેશન ગાઈડલાઇન જાહેર કરાઈ। વિશ્વામિત્ર નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવું બજેટ ફાળવવામાં આવ્યું। ગણોતીઓ અને જમીન ખરીદી કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી। આગામી ચોમાસુ પાક માટે સહકારી મંડળીઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાના બિયારણનું આગોતરું વિતરણ શરૂ। ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા વધુ 20 ગામોના તળાવો ભરવાની કામગીરી પૂર્ણ। અમદાવાદ બાદ હવે સુરત અને જામનગરની સરકારી હોસ્પિટલમાં મફત IVF સેન્ટરો શરૂ કરવાની તૈયારી। દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે ભવ્ય વિજય મેળવ્યો। મુંબઈના ઓપનર રોહિત શર્માએ દિલ્હી સામે આક્રમણ અડધી સદી ફટકારી ફોર્મ સાબિત કર્યું। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાઈ। સુરતની એક કાપડ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી, કોઈ જાનહાનિ નહીં। પોરબંદરના દરિયાકાંઠેથી કરોડોનું ડ્રગ્સ પકડાવવા માટે કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન। ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ દરમિયાન વીજળી પડતા પશુઓના મોત। ગુલમર્ગમાં ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓને સાવચેત રહેવાની એડવાઇઝરી જાહેર। ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામોની તૈયારીઓ શરૂ કરવામાં આવી। ભારતમાં 6G ઇન્ટરનેટના ટ્રાયલ માટે ટેલિકોમ મંત્રાલયે લીલી ઝંડી આપી। ઉનાળાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાં કેટલાક ડેમોમાં પાણીનું સ્તર નીચું ગયું। ગુજરાત સરકારે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 1 કરોડ વૃક્ષ વાવવાનો લક્ષ્ય રાખ્યો। રાજ્યના વધુ 2000 ગામોને સંપૂર્ણપણે સોલાર પાવર પર લાવવાની જાહેરાત। ઇઝરાયલ પર ઈરાને ફરી મિસાઇલ મારો કર્યો। અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી। ઈરાનમાં અમેરિકાનું F-15 ફાઇટર જેટ ક્રેશ થયું। એક પાયલટને બચાવી લેવાયો જ્યારે બીજાની શોધખોળ ચાલુ। દુનિયાના અજબોપતિઓએ ટેક્સ બચાવવા $3.55 ટ્રિલિયન છુપાવ્યા હોવાના સનસનીખેજ દાવો। માર્ચ 2026માં UPI દ્વારા રેકોર્ડ બ્રેક 22.64 અજબ ટ્રાન્ઝેક્શન નોંધાયા। ભારત સંરક્ષણ નિકાસ નાણાકીય વર્ષ 2025-26માં 38,424 કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચી। મહિલા અનામત અધિનિયમમાં સુધારા પર ચર્ચા કરવા સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું। સરકારે OTT પ્લેટફોર્મ માટે SIM બોન્ડિંગના નિયમો લાગુ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી। ચૈત્ર માસમાં અષાઢી માહોલ। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદથી બાજરી, તલ અને જીરાના પાકને નુકસાનની ભીતિ। કેન્દ્ર સરકારે હરિયાણા અને યુપીમાં 11,698 કરોડના ખર્ચે 18 લાખ મેટ્રિક ટન રવિ પાકની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી આપી। ઇઝરાયેલે ઈરાનના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નેફ્તા મોંઘું થતાં ખાતરના ભાવમાં વધવાની શક્યતા। દેશના 9.20 કરોડ ખેડૂતોની ડિજિટલ ઓળખ તૈયાર। હવે સીધી સહાય મેળવવાની વધુ સરળ બનશે। આગામી 36 કલાક ખેડૂતો માટે ભારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। ખેતીના કચરામાંથી ડામર બનાવવાની સ્વદેશી ટેકનોલોજીને મંજૂરી। ખેડૂતોને પરાળીના સારા ભાવ મળશે।
CISF માટે નવી 12,000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચંદ્રયાન 4ના લોન્ચિંગ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં, જુલાઈમાં ઉડાન ભરશે. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક, મોટા નિર્ણયો લેવાશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.